હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક પ્રકારના સંકીર્ણ સંયોજનો એટલે શું, એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનો કેને કહેવાય, આ ઉપરાંત સવર્ગ બહુફલકીય એટલે શું, સવર્ગ સ્પીસીઝ એટલે શું, તેની માહિતી જોઈ ગયા. અને ત્યારબાદ એક એક્સ્ટ્રા ટોપિકનો અભ્યાસ કરી ગયા હતા અને એ હતો કે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનો હોય તો તે બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનોનું આયુપીએસી નામકરણ કઈ રીતે કરવું જોઈએ. હવે આજના ટોપિકની અંદર આપણે અભ્યાસ કરશું કે તે સંકીર્ણ સંયોજનોની રચના માટે જે જવાબદાર લિગેન્ડ્સ હોય છે એ લિગેન્ડનું વર્ગીકરણ. વાસ્તવમાં દીકરાઓ કોઈ પણ લિગેન્ડ હોય એ કોઈ એક લિગેન્ડ માત્ર એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેવું જરૂરી નથી. ઘણા ખરા લિગેન્ડ્સ એવા પણ હોય છે કે તે એક કરતાં વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને તે આધાર રાખે છે સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા ઉપર. એનું એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે કે તમે જાણો છો કે NH3 એમોનિયા ઉપર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને કોઈ કેન્દ્રીય પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. તો આને આધારે એમ કહી શકાય કે ભાઈ મારી પાસે કોઈ કેન્દ્રીય પરમાણુ લાઈક M છે, તો એ M સાથે એમોનિયા તેના ઉપર રહેલા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એક સવર્ગ સહસંયોજક બંધની રચના કરશે. પરંતુ અમુક એવા પણ સંકીર્ણ સંયોજનો હોય જેનું એક્ઝામ્પલ આપીએ CH2 NH2. ચલો NH2 ની અંદર આવી રીતે લખું NH2 CH2 NH2 ઇથેન 1,2 ડાયએમાઇન. તો ઇથેન 1,2 ડાયએમાઇનમાં આ બંને નાઇટ્રોજન પરમાણુઓ ઉપર એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જેને આપણે EN દ્વારા દર્શાવીએ છીએ. હવે કોઈ કેન્દ્રીય પરમાણુ મારી પાસે M છે તો આ ઇથેન 1,2 ડાયએમાઇનનો આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે ધાતુ પરમાણુ સાથે, અને બીજો નાઇટ્રોજન NH2 સમૂહનો બીજો નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકશે. આથી આ EN એટલે કે ઇથેન 1,2 ડાયએમાઇન એ એવું લિગેન્ડ છે કે જેની અંદર બે એવા પરમાણુઓ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી શકે છે. આથી આ બંને નાઇટ્રોજન પરમાણુઓ સવર્ગ સ્થળનો નિર્દેશ કરી શકે છે અને બંને એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. આથી આ લિગેન્ડ એક એવો છે કે જે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે, એટલે કે આ એકલો લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની બે દ્વિતીયક સંયોજકતા સંતોષી શકે છે. એવા પણ સંયોજનો હોય, હજી એક એક્ઝામ્પલ આપું CH2 NH2 CH NH2 પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન PTN. તેમાં પ્રત્યેક નાઇટ્રોજન પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇનના પ્રત્યેક નાઇટ્રોજન ઉપર એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આથી જો તે કેન્દ્રીય પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય ને તો આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, બીજો નાઇટ્રોજન પણ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને ત્રીજો નાઇટ્રોજન પણ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આથી આ એકલો લિગેન્ડ PTN ત્રણ ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ ધરાવે છે. આ ત્રણેય ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે અને ત્રણ સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આથી PTN એક એવું લિગેન્ડ છે કે જે ત્રણ સવર્ગ સહસંયોજક બંધ એ પોતે એકલો બનાવી અને કેન્દ્રીય પરમાણુની ત્રણ દ્વિતીયક સંયોજકતાઓ સંતોષી શકે છે. આ પોઈન્ટ ઉપરથી એવું જરૂર કહી શકાય કે કોઈ એક લિગેન્ડ એ માત્ર એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે અથવા તો કોઈ એક લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુની કોઈ એક જ દ્વિતીયક સંયોજકતા સંતોષે એવું જરૂરી નથી. આથી આવા લિગેન્ડ્સને વર્ગીકૃત કરવામાં આવે છે
એ લિગેન્ડ દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને આધારે, એટલે આ પોઈન્ટને આધારે લિગેન્ડ્સને વર્ગીકૃત કરેલા છે કે લિગેન્ડ છે એ લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓની સંખ્યા કેટલી છે, અથવા તે લિગેન્ડ દ્વારા કેટલા સવર્ગ સહસંયોજક બંધોનું નિર્માણ થાય છે, તેને આધારે લિગેન્ડને વર્ગીકૃત કરી શકાય છે. આથી એમ કહી શકાય કે લિગેન્ડનું વર્ગીકરણ એ તેના દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને આધારે કરીએ ને તો મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરાય. એક દંતીય લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ એટલે કે મોનોડેન્ટેડ. એક દંતીયનો મતલબ એવું નથી કે લિગેન્ડ પાસે એક જ દાંત છે, પણ એવું જરૂરી કહી શકાય કે એ લિગેન્ડ પાસે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરવા માટે, તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય. બીજું બહુદંતીય લિગેન્ડ, મતલબ એ લિગેન્ડ પાસે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે કેન્દ્રીય પરમાણુ તરફ સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે. આથી મુખ્યત્વે લિગેન્ડ્સને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતાને આધારે મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છે એક દંતીય મોનોડેન્ટેડ લિગેન્ડ અને બીજું છે બહુદંતીય પોલીડેન્ટેડ લિગેન્ડ્સ. ચાલો દીકરાઓ, હવે આપણે વાત કરીએ એક દંતીય લિગેન્ડ્સ ઉપર, ત્યારબાદ દ્વિદંતીય ત્રિદંતીયની વાત કરશું. સૌથી પહેલા એક દંતીય, જે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ સાથે માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે, મતલબ એ એક જ લિગેન્ડ એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. જો તમારે એ લિગેન્ડ દ્વારા બીજો સવર્ગ સહસંયોજક બંધ બનાવવો હોય તો એના જેવો બીજો લિગેન્ડ વાપરવો પડે. એટલે કે જે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે ને તો તે લિગેન્ડને એક કેન્દ્રીય લિગેન્ડ કહેવાય, મોનોડેન્ટેડ લિગેન્ડ કહેવાય. વાસ્તવમાં દીકરાઓ, લિગેન્ડ્સ તો મેં તમને પહેલાં કીધું કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકવા જોઈએ, પછી ભલે ને ધન વીજભારિત હોય, ઋણ વીજભારિત હોય કે તટસ્થ હોય. મેં પહેલાં જ કીધું હતું કે દ્વિતીયક સંયોજકતા લિગેન્ડ દ્વારા સંતોષાય અને લિગેન્ડ મોટા ભાગે ઋણ વીજભારિત અથવા તો તટસ્થ અણુ હોય અને રેરલી કોઈ ધન વીજભારિત લિગેન્ડ્સ પણ હોઈ શકે છે. તો એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ્સમાં એક દંતીય લિગેન્ડના સૌ પ્રથમ ઉદાહરણો લઈશ. તટસ્થ અણુઓ કે જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એવા બધા લિગેન્ડ્સને એક દંતીય લિગેન્ડ કહેવાય. સાંભળજો, એવા તટસ્થ અણુઓ કે જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેને આપણે એક દંતીય લિગેન્ડ કહીએ. આ એક્ઝામ્પલ્સ યાદ રાખવા પડશે દીકરાઓ તમારે MCQ માટે. તો H2O છે, એ H2O પર રહેલો ઓક્સિજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એમોનિયાનો નાઇટ્રોજન, નાઇટ્રોસિલ, આ એક્વા, આ એમાઇન NO એટલે નાઇટ્રોસિલ, મિથેનેમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. પેરિડીનમાં એક નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ બધા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. યાદ રાખજો, ઓક્સિજન ઉપર ભલે બે ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા પણ એ ઓક્સિજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર. એટલે H2O છે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે એક લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે. આ બધા ઉદાહરણો મેં તમને દર્શાવ્યા એક દંતીય તટસ્થ લિગેન્ડ્સની વાત કરું છું. આગળ વધી એક્ઝામ્પલ આપું. K4FeCN6, આમાં 6 સાયનાઇડ CN- લિગેન્ડ એક દંતીય છે. એ 6 સાયનાઇડ લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આથી Fe ફરતે આવા કુલ 6 એક દંતીય સાયનાઇડ લિગેન્ડ જોડાય અને Fe 6 દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. નો ડાઉટ સાયનાઇડ ઋણ વીજભારિત લિગેન્ડ છે એક દંતીય, એના એક્ઝામ્પલ જોવાના બાકી છે, હું હવે જોઈશ. નેક્સ્ટ એના પછી જોઈ શકો છો COH2O6Cl3 IUPAC નામ થશે. હેક્ઝા એક્વા લિગેન્ડનું નામ પહેલા, ધન વીજભારિત આયનનું નામ પહેલા, ધન વીજભારિત સંકીર્ણ આયન છે એમાં પહેલા લિગેન્ડ હેક્ઝા એક્વા. કોબાલ્ટ 3, કેમ કે કોબાલ્ટનું નામ એમનું એમ લખવું પડશે, કોબાલ્ટ 3 ધન વીજભારિત સંકીર્ણ આયન હોવાથી કોબાલ્ટ 3 ક્લોરાઇડ. એમાં H2O લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ છે જે કોબાલ્ટની ફરતે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એ જ રીતે પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ, જેમાં એક નિકલની ફરતે 4 Cl આયન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. એક્ઝામ્પલ આપીશ તો Ni, Cl, 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 Cl એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે પ્રત્યેક Cl.
અને પરિણામી -2 વીજભાર ધારણ કરશે, કેમ કે Ni+2 છે ઓક્સિડેશન આંક. Ka2Cl4 2 Ka+, 4 Cl- ઓવરઓલ Ni+2. 4 Cl સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. દીકરાઓ આજે એક્ઝામ્પલ આપેલા છે જેમાં Cl પણ એક દંતીય લિગેન્ડ છે. હજી આગળ વાત કરું. CrNH3 4 ટાઈમ Cl2Br. IUPAC નામ થશે ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો. ટેટ્રાએમાઇન ડાઇક્લોરાઇડો ક્રોમિયમ 3 બ્રોમાઇડ. આપેલ ઉદાહરણમાં ભલે આ હિટ્રોલેપ્ટિક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, મતલબ કે તેની અંદર એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ્સ છે, પણ બંને લિગેન્ડ તમે જુઓ, એમોનિયા પણ એક દંતીય લિગેન્ડ છે, મેં જે એક્ઝામ્પલમાં આપ્યું છે, જ્યારે Cl- પણ એક દંતીય લિગેન્ડ છે, ઋણ વીજભારિત એક દંતીય લિગેન્ડ છે. તો દીકરાઓ, જો કોઈ લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય ને તો તે એક દંતીય લિગેન્ડ. પણ જો કોઈ લિગેન્ડ એક કરતાં વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે તો તે બહુદંતીય લિગેન્ડ છે. ફોર એક્ઝામ્પલ, એને પણ આપણે પેટા ભાગમાં વર્ગીકૃત કરીએ, પછી ઉદાહરણોને આગળ વધારીએ. દ્વિદંતીય લિગેન્ડ કેને કહેવાય? તો કે એવા લિગેન્ડ કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જોડાયેલા હોય, મતલબ એકલો લિગેન્ડ એકી સાથે કેન્દ્રીય પરમાણુ પર 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે એટેક કરીને. જોઈ શકો છો, ઇથેન 1,2 ડાયએમાઇન છે, એમાં રહેલા બંને નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે એકલો લિગેન્ડ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોવાથી ઇથેન 1,2 ડાયએમાઇન છે એ દ્વિદંતીય લિગેન્ડ થયું. અહીં જોઈ શકો છો PTN પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, ત્રણેયમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી ત્રણેય એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કેન્દ્રીય પરમાણુ M સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ નિર્માણ કરતો હોવાથી PTN ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. આવી રીતે જો કોઈ લિગેન્ડ એકલો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે એકલો, તો તેને ષટદંતીય લિગેન્ડ કહેવાય. જો કોઈ લિગેન્ડ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે, એકલો લિગેન્ડ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે તો તેને ચતુઃદંતીય લિગેન્ડ કહેવાય. ટૂંકમાં દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય તેવા લિગેન્ડ. ત્રિદંતીય એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેવા લિગેન્ડ. અને ષટદંતીય એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એકલો લિગેન્ડ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને ષટદંતીય લિગેન્ડ કહેવાય. દીકરો, આપણે એક લિગેન્ડ્સના ઇન્ડિવિઝ્યુઅલ એક્ઝામ્પલ્સ લેશું. હમણાં હું એના એક્ઝામ્પલ પણ તમને આપીશ. એની પહેલા એક અપવાદરૂપ કેસ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ જોવાનો છે આપણે. હાઇડ્રેઝિન પણ એક દંતીય લિગેન્ડ છે, પણ પ્રશ્ન થશે કે સર હાઇડ્રેઝિન એક દંતીય લિગેન્ડ શા માટે? કેમ કે હાઇડ્રોજન ઉપર હાઇડ્રેઝિન બોલું છું, હાઇડ્રોજન નહીં. હાઇડ્રેઝિનમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓ છે, બંને ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો શા માટે આ દ્વિદંતીય તરીકે વર્તવાને બદલે એક જ દંતીય બને છે? અપવાદરૂપ છે. જો હાઇડ્રેઝિનમાં 2 નાઇટ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, પરંતુ અપવાદ સ્વરૂપે તે એક દંતીય લિગેન્ડ તરીકે જ વર્તે છે. કારણ આપું શા માટે. જ્યારે કેન્દ્રીય પરમાણુમાં M છે મારી પાસે અને એની સાથે હાઇડ્રેઝિનને જ્યારે જોડશું NH2 અને નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે M સાથે સવર્ગ સહસંયોજક બંધની રચના કરશે, ત્યારે 3 પરમાણુ ધરાવતું ચક્ર બને. તમે જોઈ શકો છો 3 પરમાણુ ધરાવતું ચક્ર બને છે. પરંતુ આ ચક્રમાં અવકાશીય અવરોધ વધારે હોવાથી આ ચક્ર સ્થાયી રહી શકતું નથી. પરંતુ અવકાશીય અવરોધ વધુ હોવાથી અસ્થાયી બને, અને અસ્થાયી બનતો હોવાથી આ ચક્ર તૂટી જાય, પોતે સ્થાયી ન રહેતા માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. આથી હાઇડ્રેઝિનથી બનતા 3 ઘટકકણયુક્ત ચક્રીય સંકીર્ણ સંયોજન સ્થાયી ન હોવાથી હાઇડ્રેઝિન 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાને બદલે માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આથી કહી શકાય અસ્થાયી બને. આથી તે માત્ર
એક દંતીય લિગેન્ડ બને. સમજાઈ ગયું? એટલે હાઇડ્રેઝિન છે એ અપવાદ સ્વરૂપે માત્ર એક દંતીય જ લિગેન્ડ બનાવશે. ચલો ક્લિયર? આ યાદ રાખજો, ટેક્સ્ટ બુકની અંદર સ્પેસિફાઈ નથી કરેલું એટલે હું તમને ચોખવટ કરું છું. તો હવે આપણે અત્યારે એક્ઝામ્પલ જોઈ ગયા એક દંતીય લિગેન્ડ્સના તટસ્થ લિગેન્ડના ઉદાહરણો. હવે આપણે એક દંતીય લિગેન્ડના ઋણ વીજભારિત લિગેન્ડ્સ, આ ઉપરાંત દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય લિગેન્ડ્સ કયા કયા હોય એના એક્ઝામ્પલ અને એના બંધારણ જોઈએ. ચલો રેડી? તો હવે આપણે આગળ વધીએ. ચાલો દીકરો, હવે આપણે ચર્ચા કરીએ એક દંતીય ઋણ વીજભારિત લિગેન્ડ્સ. હવે ઋણ વીજભારિત છે તો એવું જરૂરી નથી કે એક દંતીય છે એટલે -1 ચાર્જ હોય. -1 વીજભારવાળા ઋણ વીજભારિત લિગેન્ડ્સ પણ હોય, -2 કે -3 વીજભારવાળા ઋણ વીજભારિત લિગેન્ડો પણ એવા મળે કે જે માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે કેન્દ્રીય પરમાણુ સાથે અને એક દંતીય લિગેન્ડ તરીકે વર્તે. એક્ઝામ્પલ લઈએ તો OH- એટલે કે હાઇડ્રોક્સો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, સાઇનો, NH2- એટલે કે એમિડો, નાઇટ્રેટો, NO2- એટલે નાઇટ્રો, ONO- નાઇટ્રાઇટો, એસિટેટો, CH3COO-, એસિટેટો, થાયોસાઇનેટો, SCN- એટલે થાયોસાઇનેટો કે જેમાં સલ્ફર કનેક્ટેડ હોય કેન્દ્રીય પરમાણુ સાથે, NCS- એટલે આઇસોથાયોસાઇનેટો કે જેમાં નાઇટ્રોજન કનેક્ટેડ હોય કેન્દ્રીય પરમાણુ સાથે, સાઇનેટો, CNO- એટલે કે સાઇનેટો લિગેન્ડ્સ કહેવાય કેમ કે નામ છે સાઇનેટ આયન, તો એને આધારે જે એક દંતીય લિગેન્ડ બને છે જેને કહેવાય સાઇનેટો આયન, એમાં ઓક્સિજન કનેક્ટેડ હોય કેન્દ્રીય પરમાણુ સાથે. સવર્ગ સ્થળનો નિર્દેશ કોણ કરશે આમાં? ઓક્સિજન. જ્યારે NCO- માં સવર્ગ સ્થળનો નિર્દેશ કરશે નાઇટ્રોજન, એટલે કહેવાય NCO- આઇસોથાયોસાઇનેટો. રેડી? આઇસો વર્ડ ત્યારે આવે જ્યારે નાઇટ્રોજન કનેક્ટેડ છે. જોઈ શકો છો NCS- આઇસોથાયોસાઇનેટ, એમાં નાઇટ્રોજન સવર્ગ સ્થળનો નિર્દેશ કરશે. NCO- એટલે કે આઇસોસાઇનેટ, એ આઇસોસાઇનેટમાં નાઇટ્રોજન સવર્ગ સ્થળનો નિર્દેશ કરશે. ચલો રેડી? -2 વીજભાર ધરાવતા હોય એવા એક દંતીય લિગેન્ડ્સના નામ લઈએ તો O-2 ઓક્સાઇડો અથવા ઓક્સો આયન, S-2 સલ્ફાઇડો આયન, સલ્ફાઇડ, S-2 સલ્ફાઇડ કહેવાય, આયનનું નામ થાય સલ્ફાઇડો આયન. જ્યારે NH-2 ને કહેવાય ઇમિડો, NH2- એટલે એમિડો અને NH-2 એટલે ઇમિડો. આ એક દંતીય લિગેન્ડના ઉદાહરણ છે. અને -3 વીજભાર ધરાવતા એક દંતીય લિગેન્ડનું ઉદાહરણ લઈએ તો એ છે N-3 આયન, નાઇટ્રાઇડ આયન. પણ જ્યારે લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એક દંતીય લિગેન્ડ નાઇટ્રીડો બનશે. ચલો રેડી? હવેનો પોઈન્ટ છે દ્વિદંતીય લિગેન્ડ. એવા લિગેન્ડ કે જે કેન્દ્રીય પરમાણુ સાથે એકી સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને એકી સાથે 2 દ્વિતીયક સંયોજકતા સંતોષી શકે. બીજી ભાષામાં કહીએ તો કેન્દ્રીય પરમાણુ પાસે 2 સવર્ગ સ્થળનો નિર્દેશ કરતા ઘટક કણો હોય તો આવા પ્રત્યેક લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. જે પૈકી તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ કે જેના પરનો વીજભાર 0 હોય એવા તટસ્થ દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ તો એક છે EN, ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન કે જેમાં બંને એમાઇન ઉપર એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એકી સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવશે 2, એટલે કેન્દ્રીય પરમાણુની દ્વિતીયક સંયોજકતા સંતોષશે 2. એનું એક્ઝામ્પલ લઈએ તો ચાલો ઉદાહરણોની વાત કરીએ. તો એક ઉદાહરણ આપું. ધારો કે PT EN twice +2 આવું કોઈ સંકીર્ણ આયન છે. PT EN twice +2. તો આવા સંકીર્ણ આયનનું EN- દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તતો હોય તે કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના કરશે તે જોઈએ. ચલો, પ્લેટિનમની ફરતે
આવા બે ઇથેન 1,2 ડાયમાઇન લિગેન્ડ કુલ 4 સવર્ગ સહસંયોજક બંધની રચના કરશે. કેવી રીતે એ ઉદાહરણ દોરી સમજાવું તો CH2 NH2 NH2 એક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજો ઇલેક્ટ્રોન યુગ્મ બંને નાઇટ્રોજન પરમાણુ સવર્ગ સ્થળનો નિર્દેશ કરે છે જે પ્લેટિનમ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. એ જ રીતે બીજો NH2 CH2 NH2 નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લેટિનમ તરફ ધકેલાય અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરશે. પરિણામી એક પ્લેટિનમની આજુબાજુ કુલ 4 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોવાથી પ્લેટિનમની આપેલ સંયોજનમાં દ્વિતીયક સંયોજકતા છે 4, પણ ચારેય દ્વિતીયક સંયોજકતા માત્ર 2 લિગેન્ડ દ્વારા સંતોષાય છે. કેમ કે ઇથેન 1,2 ડાયમાઇન પોતે એકલો દ્વિદંતીય લિગેન્ડ છે. તો આવા 2 દ્વિદંતીય લિગેન્ડ્સ ભેગા થઈ અને 4 દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે 4 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરીને. પરિણામે આ સમગ્ર આયન ઉપર કયો વીજભાર છે +2. તો હું આવી રીતે આખો કોષ્ટક ન બનાવતો દીકરાઓ, તમે જસ્ટ આટલું એક અડધો કૌંસ દોરી અને એના ઉપર +2 ચાર્જ દોરી નાખશો તો આ જે છે એનું બંધારણીય સૂત્ર થઈ ગયું. તમે જોઈ શકો છો ચક્રની રચના થાય છે. મતલબ જ્યારે આવા દ્વિદંતીય કે બહુદંતીય સંકીર્ણ સંયોજનો બનશે ને કે જેમાં લિગેન્ડ દ્વિદંતીય કે ત્રિદંતીય હોય ત્યારે આ એક લિગેન્ડ એકી સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે ધારો કે, તો એક વચ્ચે એક ચક્રની રચના થઈ ગઈ. અને આવા જે ચક્રીય સંકીર્ણ સંયોજન બને ને એ કિલેટ સંયોજન કહેવાય. આપણે આગળ અભ્યાસ કરશું. હંમેશા આવા ચક્રીય સંયોજનોની રચના, ચક્રીય સંકીર્ણ સંયોજનની રચના બહુદંતીય લિગેન્ડ દ્વારા થાય. કારણ કે આ બહુદંતીય લિગેન્ડ જ કહેવાય, કેમ કે તે પોતે એકલો એક સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. આથી બંને સવર્ગ સ્થળનો નિર્દેશ ધરાવતા ઇલેક્ટ્રોન દાતા ઘટક પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે કેન્દ્રીય પરમાણુ સાથે, અને આ એક લિગેન્ડ દ્વિદંતીય બને છે. ચાલો હવે આગળના એક્ઝામ્પલ્સ પણ જોશું. એની પહેલા દ્વિદંતીય લિગેન્ડ્સના ઉદાહરણો જોઈએ, ત્યારબાદ એનો આકાર કેવી રીતે બને છે એ આપણે આગળ જોશું. ત્યારબાદ છે પ્રોપેન 1,3 ડાયમાઇન PN NH2 CH2 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 NH2. તમે જોઈ શકો છો બંને નાઇટ્રોજન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. હજી એક્ઝામ્પલ જોશો હાઇડ્રેઝિન. દીકરાઓ મેં પહેલા જ કીધું, પાછું કહું છું, હાઇડ્રેઝિન ઉપર 2 નાઇટ્રોજન પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી તે દ્વિદંતીય વર્તે ખરા, પરંતુ તેનાથી બનતી માત્ર 3 ઘટકોની ચક્રીય જે રચના છે એ અસ્થાયી હોય, તે પોતે મોટા ભાગે એક દંતીય લિગેન્ડ તરીકે જ વર્તે છે. આ ઉપરાંત તમે ટેક્સ્ટબુકની અંદર આની વાત નથી કરી, આ એક્સ્ટ્રા લિગેન્ડ બતાવ્યો છે BIPY, બાયપિરિડાઇલ. કેમ કે 2 પેરિડીન ઘટકોનો એકબીજા સાથે જોડાય અને બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. આથી આ બંને બાયપિરિડાઇલ લિગેન્ડ કે જે દ્વિદંતીય લિગેન્ડ છે, બરાબર, BIPY એનું શોર્ટ ફોર્મ છે. ચલો, -1 વીજભાર ધરાવતા હોય તેવા દ્વિદંતીય લિગેન્ડ. આમાં પણ મેં વધારાના લિગેન્ડ્સ દર્શાવ્યા છે જે હું એક્સ્ટ્રા તરીકે લખી નાખીશ. ગ્લાયસિનેટો લિગેન્ડ કે જેમાં આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, જ્યારે C+O નો આ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને બીજો સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એટલે પરિણામે આ ગ્લાયસિનેટો છે એ દ્વિદંતીય લિગેન્ડ થયું. આ દ્વિદંતીય લિગેન્ડમાં એક જ ઋણ વીજભારિત આયન છે. આથી ગ્લાયસિનેટો એ દ્વિદંતીય લિગેન્ડ છે. એઝ ઇટ ઇઝ એસિટાઇલ સમૂહ એસિટેટ સમૂહ સાથે જોડાયેલ હોવાથી એસિટાઇલ એસિટેટો, જે પૈકી આ એક ઓક્સિજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ તરીકે વર્તશે, ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તશે કે જે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, અને બીજો આ ઓક્સિજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આગળ DMG
ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો આ પણ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. DMG મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને દ્વિતીયક સંયોજકતા સંતોષશે, જ્યારે બીજો સવર્ગ સહસંયોજક બંધ આ ઓક્સિજન ઉપર રહેલા નેગેટિવ ચાર્જને કારણે બનશે. પરિણામી આ DMG ખરેખર માઇનસ વીજભારિત આયન થયું. એઝ ઇટ ઇઝ ગ્લાયસિનેટો ઉપર એક માઇનસ વીજભાર છે, તો આ ગ્લાયસિનેટો, એસિટાઇલ એસિટેટો અથવા ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો આ પ્રકારના -1 વીજભાર ધરાવતા દ્વિદંતીય લિગેન્ડો અસ્તિત્વ ધરાવે છે કે જે એકલો લિગેન્ડ એકી સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને ચક્રીય સંકીર્ણ સંયોજનની રચના કરી શકે છે. દીકરાઓ, દ્વિદંતીય હોય કે ત્રિદંતીય કે પોલીદંતીય એટલે કે ઘણા બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતા હોય ને તેવા લિગેન્ડો દ્વારા આ જ રીતે ચક્રીય સંયોજનોનું નિર્માણ થશે. આગળ એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ પડશે. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. -2 વીજભાર ધરાવતા દ્વિદંતીય લિગેન્ડ્સ. ઓક્ઝેલેટ આયન COO-, જેમાં આ બંને ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, એટલે ઓક્ઝેલેટો આયન. પેરોક્સાઇડો આયન, પેરોક્સાઇડો માં એક ઓક્સિજન બીજો ઓક્સિજન બંને ઉપર એક માઇનસ વીજભાર હોય, બંને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. આ ઉપરાંત કાર્બોનેટો આયન એનું બંધારણ છે આવું થશે, COO-. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મો દાન કરશે, આ બંને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને સવર્ગ સહસંયોજક બંધો બનાવશે અને દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તશે. એઝ ઇટ ઇઝ સલ્ફેટો SO4-2 જેનું બંધારણ તમે જોશો તો S-O-O. આ બંધારણમાં SO4-2 માં આ 2 ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. જ્યારે સલ્ફાઇટોની વાત કરીએ SO3-2 તો S-O-O-. આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો સવર્ગ સહસંયોજક બંધ બનાવશે ઓક્સિજન પરથી. આથી આ સલ્ફાઇટો, સલ્ફેટો, કાર્બોનેટો આ બધા -2 વીજભાર ધરાવતા લિગેન્ડ્સ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તશે. તો ચાલો આવા દ્વિદંતીય લિગેન્ડ્સ દ્વારા જે સંકીર્ણ સંયોજનોની રચના થાય તેના એક્ઝામ્પલ્સ આપણે આગળ આપીએ અને ત્યારબાદ ત્રિદંતીય લિગેન્ડની ચર્ચા કરીએ. ચાલો દીકરા, હવે આપણે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા હોય તેવા સંકીર્ણ સંયોજનોના ઉદાહરણ આકૃતિ દ્વારા સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે તેમાં એક લિગેન્ડ છે એકી સાથે 2 સવર્ગ સહસંયોજક બંધો બનાવી અને કેવી રીતે જોડાય ને કેવો આકાર ધારણ કરે. પ્રથમ આપણે ચર્ચા કરીએ CuOX ટ્વાઇસ. OX એટલે ઓક્ઝેલેટો આયન. OX-2 આવા કેટલા ઓક્ઝેલેટ છે કોપરની આજુબાજુ? 2. વીજભાર છે -2. તો એક કામ કરીએ, Cu ની આજુબાજુ 4 બંધ બનાવી લઈએ. કેટલા? 4. આ 4 બંધ સમચોરસ રીતે ગોઠવીએ અને તેની આજુબાજુ ઓક્ઝેલેટ આયન ગોઠવીએ. ઓક્ઝેલેટ C-O-O. ચાલો આ કાર્બન કાર્બન જોડી દઈએ, ડબલ બોન્ડ આ રીતે ગોઠવીએ. આ એક ઓક્ઝેલેટ આયન થયો. એઝ ઇટ ઇઝ બીજો ઓક્ઝેલેટ આયન C-O-O. તો આ થઈ ગયું CuOX ટ્વાઇસ. આખા સંકીર્ણ આયન પર -2 વીજભાર આપેલ હોવાથી આ રીતે અહીંયા તમે -2 દર્શાવી શકો છો. ચલો રેડી. તો તમે જોઈ શકો છો આ 2 દ્વિદંતીય લિગેન્ડો દ્વારા 4 સવર્ગ સહસંયોજક બંધ થાય છે. તો પ્રતિ એક દ્વિદંતીય લિગેન્ડ છે એ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને ચક્રીય સંકીર્ણ સંયોજનની રચના કરે એટલે કે કિલેટ સંયોજન બનાવે છે એવું કહેવાય. કિલેટ સંયોજનો એટલે એ પહેલા કહી દઉં, ચક્રીય સંકીર્ણ સંયોજન બને એને કિલેટ સંયોજન કહેવાય. રેડી. ચલો આગળ વધીએ. બીજું એક્ઝામ્પલ NiSO4 ટ્વાઇસ Cl2-4. તો આમાં
ટોટલ 4 લિગેન્ડ છે, એમાં સલ્ફેટ છે એ દ્વિદંતીય છે. કેટલા સલ્ફેટ છે? 2. એટલે એ 2 સલ્ફેટ થઈને 4 બંધ બનાવશે, અને 2 ક્લોરીન 1 દંતીય એટલે એક બંધી એટલે ટોટલ 6 બંધ બનાવવાના. આથી નિકલની ફરતે કુલ 6 બંધ બનાવશું. એ 6 બંધ બનાવવા હોય એટલે અષ્ટફલકીય રચના મૂકી દઈએ, જે પૈકી 2 સલ્ફેટ એટલે સલ્ફર ડબલ બોન્ડ O ઓક્સિજન એક સલ્ફેટ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી ગયો. બીજો સલ્ફેટ આયન સ્વરૂપે દ્વિદંતીય લિગેન્ડ HCl સંપૂર્ણ આયન ઉપર વીજભાર છે -4, તો આપણે અહીંયા લખી નાખીએ -4. તમારે આ રીતે આકૃતિ દોરતા ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, આ પહેલા કહી દઉં છું. અત્યારે તમે ખાલી જસ્ટ જોવો કે વાસ્તવમાં કઈ રીતે આ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. બાકી આગળ આકારો વિશે જ્યારે વાત કરશું ત્યારે તમને 100% આવા આકાર દોરતા આવડી જશે. હજી એક્ઝામ્પલ જોઈએ. CO3 થાઇસ, કોબાલ્ટની આજુબાજુ 3 કાર્બોનેટ, 1 કાર્બોનેટ દ્વિદંતીય, તો 3 કાર્બોનેટ ભેગા થઈને કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આથી કોબાલ્ટની આજુબાજુ 6 બંધ બનાવીએ, 1 2 3 4 5 અને 6, જે પૈકી 1 કાર્બોનેટ C ડબલ બોન્ડ O, બીજો કાર્બોનેટ C ડબલ બોન્ડ O CO3 -2 હોય, ત્રીજો કાર્બોનેટ C ડબલ બોન્ડ O, જોઈ શકો છો CO3. આ જે આખું સંકીર્ણ સંયોજન બની ગયું તેના ઉપર -3 વીજભાર છે, તો આ પણ એક પ્રકારનું ચક્રીય સંકીર્ણ સંયોજન બની ગયું. આ બંધારણમાં કુલ 3 નાના ચક્રોનું નિર્માણ થયું. તો આમાં પણ તમે જોઈ શકો છો પ્રત્યેક 1 કાર્બોનેટ લિગેન્ડ એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. ચાલો હજી એક્ઝામ્પલ લઈએ. CrEn થાઇસ +3, અહીંયા દોરીશ CrEn થાઇસ +3, તો એમાં 1 ક્રોમિયમની આજુબાજુ કુલ 6 બંધોની રચના થશે, જે પૈકી 1 NH2 CH2 NH2, 1 ઇથેન 1,2 ડાયમાઇન, ત્યારબાદ બીજો ઇથેન 1,2 ડાયમાઇન અને ત્રીજો ઇથેન 1,2 ડાયમાઇન, આખા ઉપર +3 ચાર્જ. આ પણ એક પ્રકારની ચક્રીય સંયોજનની રચના થઈ. કિલેટ સંયોજન કહેવાય, કિલેટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, જેમાં પ્રત્યેક ઇથેન 1,2 ડાયમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી ચક્રીય સંયોજનની રચના કરે છે. તો દીકરાઓ, આ જે એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા એ છે દ્વિદંતીય લિગેન્ડ્સ દ્વારા બનતા સંકીર્ણ સંયોજનો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ ત્રિદંતીય અને ષટદંતીય લિગેન્ડ, અને ત્યારબાદ આપણું આજનો લેક્ચર પૂર્ણ કરશું. ચાલો દીકરા, હવે આપણે ચર્ચા કરીએ ત્રિદંતીય લિગેન્ડ. મતલબ એવા લિગેન્ડ કે જે કેન્દ્રીય પરમાણુ સાથે એકી સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. એટલે કે એકલો લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુના એકી સાથે 3 દ્વિતીયક સંયોજકતાને સંતોષી શકે 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવીને. એટલે કે એ લિગેન્ડની અંદર 3 ઇલેક્ટ્રોન દાતા એટલે કે સવર્ગ સ્થળ નિર્દેશ કરતા હોય એવા પરમાણુઓ, 3 પરમાણુઓ જોડાયેલા હોય. એક્ઝામ્પલ લઈએ તો એક તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ છે PTN, પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, 1,2,3 ટ્રાયમાઇન, જેને શોર્ટ ફોર્મ કહેવાય PTN. જ્યારે ત્રિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ છે ફોસ્ફેટ અથવા તો આર્સેનેટ લિગેન્ડ્સ, કે જે ફોસ્ફેટનું અણુસૂત્ર તમે જોઈ શકો PO4-3, ને બંધારણીય સૂત્ર તમે જોઈ શકો છો, જેમાં 3 ઓક્સિજન ઉપર એક ઋણ વીજભાર છે, અને 3 ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કુલ 3 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. અને આ PO4-3 કે આર્સેનેટ એ SO4-3 ત્રિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ તરીકે વર્તશે. તો તેમના જોડાવાથી બનતા અણુઓના એક્ઝામ્પલ લઈએ તો એક છે ક્રોમિયમ 20, પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન 3, એના ક્લોઝ વીજભાર 3 થશે. ક્રોમિયમનું ઓક્સિડેશન, કેમ કે આ તો ન્યુટ્રલ છે એટલે એક્ઝામ્પલ છે
બીસ પ્રોપેન 1,2,3 ટ્રાઇમાઇન ક્રોમિયમ 3 આયન, જે એક ત્રિદંતીય લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજન છે. જ્યારે આ સંકીર્ણ સંયોજનનું નામ થશે ડાઈ ફોસ્ફેટો ક્રોમેટ, કેમ કે ઋણ વીજભારિત સંકીર્ણ આયન છે, ક્રોમેટ 3 આયન. આ બંનેના એક્ઝામ્પલ જો તમને બંધારણીય સૂત્ર દોરીને સમજાવું તો સૌ પ્રથમ ક્રોમિયમની ફરતે 2 પ્રોપેન 1,2,3 ટ્રાઇમાઇનને જોડવાના છે. તો ચાલો એ જોડીએ. CH2NH2 CH2NH2 CH2NH2, જેમાં નાઇટ્રોજન ઉપર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને તમારે જોડવાના થશે ક્રોમિયમ સાથે 1 2 3 એઝ ઇટ ઇઝ. બીજા NH2 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 CH2 CH CH2 1 2 3, આખા ઉપર વીજભાર થશે +3. તો આ પ્રકારે તમે સંકીર્ણ સંયોજનની રચના જોઈ શકો છો. આ 2 ત્રિદંતીય લિગેન્ડ જોડાય અને ક્રોમિયમની કુલ 6 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. CrPO4 twice -3, એનું એક્ઝામ્પલ દોરીએ. જો Cr, એની ફરતે 2 PO4 લિગેન્ડ્સ ગોઠવવાના છે. P ડબલ બોન્ડ O O O O, એના દ્વારા કુલ 3 સવર્ગ સહસંયોજક બંધ બને છે. જ્યારે બીજા ફોસ્ફેટ દ્વારા વાત કરીએ તો P ડબલ બોન્ડ O ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, કુલ 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે 2 ફોસ્ફેટ દ્વારા, અને આખા ઉપર -3 વીજભાર છે. તો આ રીતે તમે ત્રિદંતીય સંકીર્ણ સંયોજન યુક્ત ત્રિદંતીય લિગેન્ડ યુક્ત સંકીર્ણ સંયોજનની રચના કરી શકો. ત્યારબાદ અંતિમ પોઈન્ટ લઈએ તો એ છે ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય નામમાં જ છે હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ, મતલબ એક એવો લિગેન્ડ કે જે પોતે એકલો એકી સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. મતલબ કે તેની અંદર એવા કુલ 6 ઘટક કણો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી શકશે. આ ષટદંતીય લિગેન્ડ છે EDTA, ઇથિલિન ડાઇએમાઇન ટેટ્રા એસિટેટો, અને જેનો વીજભાર થશે -4. એક્ઝામ્પલ જોશો તો એનું અણુસૂત્ર તમે જોઈ શકો છો. CH2 ઇથિલિન, 2 N છે, એમાઇન ડાઇએમાઇન. એટલે વાસ્તવમાં કેવું છે કે તમારે CH2 NH2 NH2, જેને આપણે કહીએ ઇથિલિન ડાઇએમાઇન, બરાબર. હવે આ ઇથિલિન ડાઇએમાઇનમાં 2 હાઇડ્રોજનની જગ્યાએ 2 એસિટેટ સમૂહ જોડાયેલા હોય. એઝ ઇટ ઇઝ, આ 2 હાઇડ્રોજનની જગ્યાએ 2 એસિટેટ સમૂહ જોડાયેલા હોય. તો ટોટલ કેટલા એસિટેટ જોડાઈ ગયા? 4. ચારેય ઉપરનો વીજભાર -4. એટલે 4 એસિટેટો છે. કેની સાથે જોડાયેલા છે? ઇથિલિન ડાઇએમાઇન સાથે. એટલે એને બોલાય ઇથિલિન ડાઇએમાઇન ટેટ્રા એસિટેટો. આ એકલો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને ષટદંતીય લિગેન્ડ બનશે. કઈ રીતે? નાઇટ્રોજન ઉપર રહેલા આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા 2 સવર્ગ સહસંયોજક બંધ બનશે. જ્યારે આ 4 ઓક્સિજન દ્વારા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈને કુલ 4 સવર્ગ સહસંયોજક બંધ. ઓવરઓલ 4 ને 2 આ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકશે એકલો EDTA. કેની ફરતે? ક્રોમિયમ ધાતુ કે અન્ય કેન્દ્રીય પરમાણુની ફરતે. જેનું સ્ટ્રક્ચર તમારે દોરવાની જરૂર નથી, પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે EDTA છે એ હેક્ઝાડેન્ટેડ એટલે કે ષટદંતીય લિગેન્ડ છે, જેના પર વીજભાર હોય છે -4, જેનું નામ છે ઇથિલિન ડાઇએમાઇન ટેટ્રા એસિટેટો, શોર્ટ ફોર્મ છે EDTA. ચલો રેડી. તો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિને આધારે એકદંતીય અને બહુદંતીય લિગેન્ડ, પણ તેને આધારે નિર્માણ પામતા સંકીર્ણ સંયોજનો માં કિલેટ સંકીર્ણ સંયોજન કેને કહેવાય, સાદા સંકીર્ણ સંયોજન કેને કહેવાય, સંકીર્ણ સંયોજનનો આકાર
સંકીર્ણ સંયોજનમાં જોવા મળતું સંકરણ, તેના વિશેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. રેડી? તો આજના લેક્ચર બહુ સિમ્પલ હતો. આજના લેક્ચરમાં જે કાંઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી શકો છો. ચાલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.